નામ પ્રકાશ કુમાર ઠાકોર છે। હું વર્તા ગ્રામ પંચાયતનો સરપંચ છું। પ્રકાશ કુમાર, અત્યારે તમે જે રીતના લડી રહ્યા છો, શું છે સમગ્ર બાબત? અત્યાર સુધી કઈ એક્શન લેવાઈ છે હવે પછી? હું 2022ની અંદર 11મા મહિનાની અંદર જે સરકારી જમીનના દસ્તાવેજો થયા એ બાબતે મેં પ્રાંત સાહેબ, તત્કાલીન અને સ્ટેમ્પ રજિસ્ટર અને કલેક્ટરશ્રીને નડિયાદ ગ્રામ્યને રજૂઆત કરેલી। ત્યારથી ચાલુ કરીને 2024 સુધી હું રજૂઆત કરતો આવ્યો છું કે આ સરકારી જમીનોના વેચાણ થઈ રહ્યા છે, દસ્તાવેજ થઈ રહ્યા છે, પણ એમણે કોઈ ધ્યાન આપ્યું નથી। અને આ ખૂબ ફેલું ભ્રષ્ટાચાર ખૂબ ફાલ્યો છે। એટલે હવે હું એની અંદર જે આ ગુનાહિત લોકો છે, જે ગુનાહિત ઈરાદાથી આ દસ્તાવેજો કર્યા છે, જેવા કે સ્ટેમ્પ રજિસ્ટરના નોંધણીના અધિકારી વિરાણી, પ્રાંત સાહેબ સુવેરા અને કોઈને કોઈ જગ્યાએ કલેક્ટર ઓફિસરીના સંકળાયેલા વ્યક્તિઓ, જે બધા સામે હું હવે CID ક્રાઇમ મારફતે કઈ ફરિયાદ દાખલ થાય અને એની બાબતે તપાસ થાય એ બાબતે હવે હું કાર્યવાહી કરવાનો છું। સર, પણ તમે પ્રેસ કોન્ફરન્સ એવો પણ આક્ષેપ કર્યો કે આપણે રજૂઆત કર્યા બાદ પણ દસ્તાવેજ થયો, તો શું હકીકત સમગ્ર? એ 2022માં જ્યારે પ્રથમવાર જ્યારે આ દસ્તાવેજો થયા ત્યારે જ મેં રજૂઆત કરેલી છે। અને એ સમયે પણ જેટલા પણ સરકારી સર્વે નંબરો છે એની માહિતી મેં આ બધી ઓફિસને આપી છે, પ્રાંતને, મામલતદારને, એ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રારને અને કલેક્ટરશ્રીની ઓફિસને તમામને મેં માહિતી આપી છે 2022થી। છતાં પણ આ સરકારી જમીનોના વેચાણ દસ્તાવેજ થઈ રહ્યા છે। સરકારી જમીન કોની છે, પહેલા કોને માગણી કરી હતી ને કેટલા લોકો અત્યાર સુધી દસ્તાવેજ કરી લીધા? આ સરકારી જમીન ભૂગર્ભ ગટર યોજના માટે સંપાદિત થયેલી છે। અને આ જમીન જે તે સમયે વરદાલ સ્વામિનારાયણ મંદિર મારફતે મેડિકલ હોસ્પિટલ બનાવવા માટે રજૂઆત થયેલી, પણ ગટર બોર્ડે એવું જણાવેલું કે આ અમારું કામ ચાલુ છે અને અમે ત્યાં આગળ યોજના ચાલુ કરવાના છીએ, એટલે એમને કોઈને એ જમીન આપેલી નહીં। ત્યારબાદ એની અંદર 5 જેટલા દસ્તાવેજ થઈ ગયા। દસ્તાવેજ કોના નામનો થઈ ગયો? અત્યારે દસ્તાવેજ છે રામુબેન ભાનુભાઈ ભરવાડના નામનો દસ્તાવેજ થઈ ગયો છે। ગટર બોર્ડ શું કહે છે? ગટર બોર્ડ બાબતને અવારનવાર રજૂઆત કરી, પણ ગટર બોર્ડના કોઈ પણ અધિકારી એનું જવાબદારી લેવા તૈયાર નથી। અને એ એવું કહે છે કે તમે ગાંધીનગર જઈને અમારું મેઇન ભવન ખરું ત્યાં જઈને રજૂઆત કરો। તમે આગળ શું કાર્યવાહી કરશો? હવે હું એની અંદર ગુનાહિત ફરિયાદ દાખલ થાય એ માટે હાઈકોર્ટમાં જઈશ અને CID ક્રાઇમને અથવા લોકલ ક્રાઇમ બ્રાન્ચને અને એ બધાને હું ફરિયાદ કરીશ। અધિકારીઓ શું કહે છે? અધિકારીઓ શું કહેવા માંગે? અધિકારી આ બાબતે કઈ બોલવા તૈયાર જ નથી। અમે જે કર્યું છે બરોબર જ કર્યું છે એવું કહેવા માંગે છે। આપ સરપંચો રજૂઆત કરવા માટે ગયા ત્યારે ઉગ્ર વર્તન આપણી સાથે કર્યું હતું કાલે, તે બાબતે શું કહેશો? હજુ એનું એવું જ કહેવું છે કે હું બધું કાયદેસરનું જ કરું છું અને મારું કોઈ બગાડી શકે નહીં ભાઈ, તારથી થાય એ કરી લેવાનું, એવું એનું કહેવું છે વિરાણીનું। એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે, અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે। આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય, આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે, આપણે બી 2 વખત જોઈએ। વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે।